વિશ્વના સૌથી મોટા એક જ સ્થળના માનવ મહેરામણ તરીકે સ્થાન મેળવનાર મહાકુંભ 2025માં આજે મૌની અમાવસ્યાના પવિત્ર અમૃત સ્નાન પૂર્વે જ ગઈકાલથી દેશભરમાં ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓએ મધરાત બાદ જ ગંગાના વિવિધ ઘાટો પર સ્નાન માટે પહોંચવા કરેલી ઉતાવળમાં મંગળવારની રાત્રે જ અમંગળ બની ગઈ હતી। મહાકુંભમાં પવિત્ર મનાતા બીજા અમૃત સ્નાનમાં પવિત્ર ત્રિવેણી સંગમના 12 કિલોમીટરના લાંબા ક્ષેત્રમાં મધરાતે 1.5 કલાકે અફવાના કારણે સર્જાયેલી ભાગદોડમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યારે 35 થી 40 લોકોના મૃત્યુ થયા છે અને સેંકડો ઘવાયા છે। ગઈકાલથી જ આજના પવિત્ર અમૃત સ્નાનમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને એક જ દિવસે 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ગંગાના કિનારે ઉમટ્યા હતા। રાજ્ય સરકારે અગાઉથી જ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા ઉમટશે તે નિશ્ચિત હતું, તેથી ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી, પણ મધરાત બાદ કોઈ અફવાના કારણે અચાનક જ શ્રદ્ધાળુઓની મોટી સંખ્યા બેકાબૂ બનીને બેરિકેડ તોડતા પોલીસ બંદોબસ્તની તમામ વ્યવસ્થા છતાં પણ કિનારાથી દૂર જવાના પ્રયાસ કરતા મહિલા વ્યાપ સહિત સેંકડો લોકો નાસભાગમાં પડી જતા તેના પરથી અન્ય શ્રદ્ધાળુઓ પસાર થતા 35થી વધુના મૃત્યુ થયા છે। પણ જે રીતે આ નાસભાગ થઈ હતી તેમાં સેંકડો ઇજાગ્રસ્ત થયા છે। આ સમગ્ર ઘટના અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જરૂરી પગલાઓ અંગે નિર્દેશ આપ્યો હતો।